નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ. તારીખ 18 જાન્યુઆરી 2025ના રોજ ધોરણ 5 એમાં જે નવોદયની પરીક્ષા લેવામાં આવી એ નવોદયની પરીક્ષાના પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવશું. અને આ વિડીયોમાં આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું અને જોઈશું કે પેપર કેવું હતું, ટફ હતું, સહેલું હતું, એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. ચલો શરૂઆત કરીએ આપણે માનસિક યોગ્યતા કસોટી. અહીં આગળ નીચે 4 આકૃતિઓ આપેલી છે. તો આ 4 આકૃતિમાં કઈ આકૃતિ અલગ પડે છે આપણે શોધવાનું. થોડું સ્પીડમાં હશે પણ ધ્યાન રાખજો. અહીં આગળ 4 આકૃતિ આપેલી છે A, B, C અને D. તો પાછળ તમે જોઈ શકો નાની લીટી આપેલી છે તીરના પાછળના ભાગમાં. આમાં તીરની પાછળ કોઈ લીટી આપેલી નથી. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર A. ચલો આકૃતિ 2. અહીં આગળ ABCDમાં તમે અંદર જોઈ શકો ત્રિકોણની અંદર લીટા આપેલા છે. તો દરેકમાં 5 આપેલા છે, જ્યારે આ ઊભી જે આકૃતિ છે એમાં 6 લીટા ઊભા આપેલા છે. તો અલગ પડતી આકૃતિ કઈ આવશે? C. તો C બનશે આપણો જવાબ. ચલો આગળ. અહીં આગળ 4 આકૃતિ આપેલી છે BCD. એમાં તમે જોઈ શકો અહીં આગળ 2 ગોળ તો પાસ એની બાજુ, અહીં આગળ 2 ગોળ પાસ એની બાજુ, અહીં આગળ પાસ એની, અહીં આગળ ગોળ સામે આપેલા છે. તો કઈ આકૃતિ અલગ પડશે? તો આકૃતિ A. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન A. ચલો 4. અહીં આગળ 6 બાજુઓ આપેલી છે, અહીં આગળ 5 બાજુઓ, અહીં આગળ 4 બાજુઓ. તો અહીં આગળ 3 બાજુ હોવી જોઈએ, બરાબર, જો લાઇનમાં આપેલું હોય તો. પછી આગળ 2 ત્રિકોણ સામે આપેલા છે અને બાજુઓની સંખ્યા કેટલી? 6 થઈ જાય. તો આપણો અલગ પડતો ઓપ્શન કયો? C. તો C બનશે આપણો જવાબ. ચલો ઉત્તર ચિત્રમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો, એટલે કે સમાન ચિત્ર હોય તે. તો અહીં આગળ તમે જોઈ શકો આ પ્રશ્ન એના જેવું ચિત્ર કયું આવશે? તો આમાં આવશે B. આ એના જેવું ચિત્ર દેખાય છે. ઓપ્શન નંબર B આપણો જવાબ. ચલો 6માં. તો 6માં આવશે ઓપ્શન નંબર B આપણો જવાબ, એના જેવું ચિત્ર. તમે ભાગ ગણી શકો 1, 2, 3, 4 અને પેલામાં પણ 4 ભાગ, બરાબર. તો ઓપ્શન નંબર B આપણો જવાબ. ચલો 7. એના જેવું ચિત્ર કયું આવશે ABCDમાંથી? તો ઓપ્શન નંબર D. એના જેવું ચિત્ર આપેલું છે, તો એ જવાબ. ચલો 8માં જવાબ શું આવશે? તો ઓપ્શન B. સમાન ચિત્ર કયું છે? તો ઓપ્શન B. B આપણો જવાબ. ચલો ભાગ 3. હવે આમાં ખૂટતો જે ભાગ હોય એ ભાગ આપણે પસંદ કરવાનો છે. તો કઈ રીતના ભાગ પસંદ કરી શકાય? તો જો તમે દોરી અને ભાગ પસંદ કરવો હોય તો દોરીને ભાગ પસંદ કરી શકો. એ આગળ આ રીતના પહેલાં ચોરસ પૂરું થાય છે, તો આટલાથી લઈ અને આ ચોરસ પૂરું કરવાનું. એની અંદર અર્ધગોળ, તો આટલાથી લઈ અર્ધગોળ આ રીતના. પછી એક ટપકું અને નીચે આ રીતના 2 ભાગ, બરાબર. તેવી આકૃતિ કઈ જોવા મળશે? તો ઓપ્શન નંબર D તમને જોવા મળે છે. નીચેની આકૃતિમાં જુઓ ખૂટતો ભાગ કયો આવશે? તો પહેલાં અહીં આગળ ઉપર એક લીટી આગળ અડેલી છે, તો એ રીતના નીચે આ રીતના એક લીટી આવશે. હવે એ રીતના તમે જોવા જાઓ તો નીચે લીટીવાળો ભાગ કયો દેખાય? ઓપ્શન નંબર D. તો ઓપ્શન D એ બનશે આપણો જવાબ. ચલો આમાં નીચે અર્ધગોળ આ રીતના આપેલા છે આ બાજુથી. તો હવે કઈ રીતના આ રીતના આ બાજુ હશે? તો કયો ઓપ્શન આવશે? અને ઉપરનો ભાગ કારો, એટલે ઓપ્શન નંબર D આપણો જવાબ. ચલો 12માં અંદર ચોરસ કેટલા? 3. તો આ 3 ચોરસ 12 લીટી. તો ઓપ્શન નંબર B એ આપણો જવાબ બનશે. સામાન્ય રીતે જુઓ તો ખબર પડી જશે, બરાબર. અથવા અંદરના જે ચોરસ હોય ચોરસ ગણી લેવા. 3 ચોરસ, પછી એક આડી લીટી અને નીચે એક ઊભી લીટી. એ જ રીતના એ આગળ આપેલું છે. કયો ભાગ ખૂટે છે તે ભાગ જોવાનો. તો ઓપ્શન B આપણો જવાબ. ચલો આ આવી ગયું. ચલો આગળનું ખાનું પૂરું કરો. અહીં આગળ નીચેની બાજુ છે આ રીતના, નીચેની બાજુ અને લીટીઓ વચ્ચે કેટલી આપેલી છે? 3. પછી આ બાજુ ગયું લીટીઓ કેટલી? 2. પછી ઊભું થયું તો લીટીઓ કેટલી? 1. તો પછી આ બાજુ આવશે તો લીટીઓ કેટલી? 0. તો આ બાજુ જતું હોય તીર કયું? તો ઓપ્શન નંબર C. જે આ બાજુ જાય છે અને લીટીઓ કેટલી? 0. તો ઓપ્શન C એ બનશે આપનો જવાબ. ચલો અહીં આગળ જુઓ. સરવાળાની નિશાની આટલો હતી, બાજુની આકૃતિમાં આ બાજુ આવી, પછી આ આકૃતિમાં નીચે ગઈ. તો હવે આ આકૃતિ આવશે, એમાં ક્યાં આવશે? આ બાજુ આવશે.
તો એ બાજુ અને નીચેના ભાગમાં સરવાળો હોય તેવી અહીં આગળ નથી, અહીં આગળ નથી, આ સરવાળો છે, આ નથી. ઓપ્શન નંબર સી આપણો જવાબ બનશે. બરાબર. સરવાળાની નિશાનીની જે જગ્યા હતી એ આમ ગોળ બદલી, એટલે આ બાજુ હતી, પછી અહીં આગળ આવી, પછી અહીં આગળ, હવે અહીં આગળ આવો તો તે સરવાળાની એક નિશાની છે. ઓપ્શન નંબર સી એ બનશે આપણો જવાબ. ચલો આમાં જુઓ, જે ફૂંદરી હતી પહેલાં એ નીચે લાયા, એટલે નીચેથી બધો એક એક સ્ટેપ ઉપર ગયા, તો એ રીતના ગોઠવવાનું છે. તો હવે આ બરાબર છે એ નીચે આવશે, તો ચલો બરાબર નીચે હોય તેવું, તો અહીં આગળ જુઓ બરાબર છે એ નીચે, પણ જે ફૂંદરી હતી એક સ્ટેપ ઉપર જશે, તો આ રહ્યું સ્ટાર, જે ચોકડી છે એક સ્ટેપ ઉપર, ફૂંદરી એનાથી ઉપર, તો ફૂંદરી એનાથી ઉપર, અને ગોળ હતું એ બાજુમાં આવશે, તો બાજુમાં. ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે. તો 15માં શું જવાબ આવશે? ડી. ચલો 16, જે આડી લીટીઓ આપેલી છે લીટીઓ ગણવાની. આમાં અહીં આગળ 1 2 3 4 અને 5 લીટીઓ આપેલી, પછી 4, પછી 3, તો હવે કેટલી આવશે? 2. તો 2 લીટીઓ હોય કેવું કયું આપેલું છે? ઓપ્શન નંબર બી એ બનશે આપણો જવાબ, 2 લીટી. ચલો આમાં જુઓ, આમાં 2 ટપકા હોય એટલે આ બંનેનો કોઈ ગુણધર્મ સમાન હશે, તો હવે આ બંનેનો ગુણધર્મ કયો સમાન છે આપણે ઓળખવાનું. અહીં આગળ આ બાજુથી ચાલુ કરીએ તો ચોરસ, એની અંદર ગોળ, એની અંદર ત્રિકોણ, ચોરસ, ગોળ અને ત્રિકોણ. તો આપણે અહીંથી એ રીતના શરૂ કરવાનું, ગોળ પછી ત્રિકોણ પછી ચોરસ, તો ગોળ પછી ત્રિકોણ અને એની અંદર ચોરસ. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, પહેલાં ગોળ પછી ત્રિકોણ પછી ચોરસ, તો બી બનશે આપણો જવાબ. ચલો અહીં આગળ જુઓ 18મું, જે આ બાજુ છે મારી તરફ, પછી બનશે ઊભું, એટલે મારી બાજુથી આમ ઊભું થઈ જશે. બરાબર, આ રીતના. તો એ રીતના આ છે નીચેની બાજુ, તો 90 ડિગ્રી ફરશે, 90 ડિગ્રી ફરશે એટલે જે આ બાજુ છે ને એ બનશે આ બાજુ મારી બાજુ. તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી. 18માં સી જવાબ આવશે. ચલો 19મું, સામસામેના જે ખૂણા આપેલા છે ને એ સમાન આપેલા છે, આ બે સમાન અને આ બંને સમાન, એ રીતના આ બંને સમાન, આ બંને. અહીં આગળ તમે જુઓ સામસામેના સમાન, તો આમાં કયું? પાસ એના એટલે આ નહીં આવે, સામસામેના સમાન, પણ અહીં આગળ જુઓ આ પૂરેલું છે ને આ ખુલ્લું છે. બરાબર, એટલે એ નહીં આવે. સામસામેના સમાન, પાસેના, તો આમાં ઓપ્શન નંબર સી બનશે આપણો જવાબ. સીમાં સામસામેના ખૂણા કેવા? સમાન, તો સી બનશે આપણો જવાબ. ચલો 2 પેલી બાજુ તો પછી નીચે, તો 2 આ બાજુ તો પછી ઉપર, જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. અને અંદર અહીં આગળ ટપકું જે પૂરેલું નથી, તો અહીં આગળ પણ પૂરેલું નહીં આવે, એટલે ઉપરની બાજુ પૂરેલું ન હોય, એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ બનશે. ચલો કયો ભાગ બંધ બેસી જશે? તો 21માં શું જવાબ આવશે? તો જવાબ આવશે સી. સી ભાગ છે ને એની જોડે કમ્પ્લીટ બંધ બેસશે, તો 21માં સી. ચલો 22માં કયો ભાગ બંધ બેસશે? તો એ આવશે એ. આ એ નંબરનો ભાગ કમ્પ્લીટ 22ની આકૃતિમાં બંધ બેસશે. ચલો 23, તો 23માં આવશે સી. સી ભાગ જે છે કમ્પ્લીટ પેલી આકૃતિમાં બંધ બેસી જશે. બરાબર. ચલો આગળ 24, 24માં આવશે ડી. ધ્યાનથી જોવાનું, એક ત્રિકોણ મોટું આપેલું છે ને એક નાનું. બરાબર, આ નહીં આવે, તો જવાબ શું આવશે? ડી આવશે, એક નાનું અને એક મોટું. ચલો આમાં દર્પણ આકૃતિ. મિત્રો દર્પણમાં શું કરવાનું? જે પેજ હોય એ પેજ આમ વારી દેવાનું. બરાબર, અને પછી પાછળથી એના ઉપર દોરી દેવાનું, છાપ પડી જશે. એ છાપ પર એ મળશે આપણી દર્પણ આકૃતિ. જો જળ પ્રતિબિંબ આપેલું હોય તો આ રીતના ઊભું હોય તો એને ઊંધું કરી અને નીચે છાપ પાડવી, તો એ મળશે પાણીમાં પ્રતિબિંબ. અહીં આગળ દર્પણ પ્રતિબિંબ છે એટલે આકૃતિ કેવી થશે? ઊંધી થશે. તો અહીં આગળ જો જે અંદર જે બહારની ભાગ 2 બાજુ વરે છે ને એ ઊંધું થાય, એટલે આ બાજુ 2 વરસે. બરાબર, આ 2 બાજુ બહાર વરેલું છે તે, અને નીચેનો ભાગ જે આપેલો છે એ ઊંધો થશે આ રીતના. એટલે જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી આપણો જવાબ બનશે. ચલો દર્પણ મૂકીએ એટલે આ બાજુ જે ભાગ દેખાય છે ને આ બાજુ દેખાશે, તો એમાં શું આવશે? આ રીતના નેચર 2 કમ્પ્લીટ. બરાબર, એટલે 26માં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, દર્પણ આકૃતિ. અને આકૃતિની સાઇઝ પણ જોવાની, નાની મોટી હોય કદાચ તો ભૂલ ના થાય એનું ધ્યાન રાખવું. તો શું આવશે? ડી જવાબ આવશે. ચલો આમાં આ તો તમને આસાનીથી ખબર પડી જશે. કયો આવશે? સી. એક જ માપની આકૃતિ આપેલી છે, ઓપ્શન નંબર સી. આ છે પણ આ એના જેવી છે, દર્પણમાં આકૃતિ ફરી જશે, તો જવાબ શું આવશે? સી આવશે. ચલો 28માં દર્પણ મૂકીએ એટલે પેલા બાજુનો ભાગ આ બાજુ આવશે, તો આવી ગયો. આ જે આકૃતિ છે એ પહેલી રહેશે, તો આ પહેલા ક્રમની, બાજુમાં બીજા ક્રમની, તો જવાબ આવશે ઓપ્શન નંબર એ. બરાબર.
ધ્યાનથી અવલોકન કરવું. 28મો જવાબ એ. ચલો, આ રીતના આપણે ચિત્ર વારેલું હોય ને પછી એને એક જગ્યાએ ફાળવામાં આવશે તો કેવી આકૃતિ બનશે? તો જુઓ, આ જે ચિત્ર વારેલું હતું એને પછી ખોલ્યું, અહીં આગળથી ફાડ્યું, તો આ જે ફાટેલો ભાગ, પછી અહીં આગળ નીચે એક ફાટેલો ભાગ આવશે અને બે આ બાજુ આવશે, એટલે કયું બનશે? ઓપ્શન નંબર સી બનશે આપણો જવાબ. સી. 29મો સી જવાબ આવશે. ચલો 30. અર્ધ ગોળ ફાડીએ એટલે નીચે બીજું ગોળ બનશે, આ બાજુ બનશે અને આ બાજુ, બરાબર? કારણ કે આમ 4 ભાગ ખોલીએ એટલે આગળ આ રીતના 4 ભાગ ખોલે, 8 રો આ રીતના કાગળ ફાટશે. તો જવાબ બનશે ઓપ્શન નંબર એ. ચલો, 4 ભાગ વારેલા છે અને એક ભાગ ફાર્યો, બરાબર? અંદરથી તો આપણે ખોલીએ એટલે 4 ભાગ ફારેલા હશે, કારણ કે વારીને ફારવાનું છે એટલે. તો જવાબ શું આવશે? 4 ભાગ. ઓપ્શન નંબર ડી એ બનશે આપણો જવાબ. ચલો, ષષ્કોણ આકાર આપેલો છે, 3 ટપકા ખોલીએ તો અંદર એક આ ટપકું નીચે આવશે, આ બાજુ આવશે ને, એટલે વચ્ચેના ભાગમાં 4 ટપકા થવા જોઈએ અને આજુબાજુ કુલ 2 આવશે, બરાબર? એટલે એક ભાગમાં 3 હોય તો આખામાં કેટલા થાય? 4 ભાગ એટલે 3 ચોક 12 ટપકા થવા જોઈએ, વચ્ચે 4, આ વચ્ચે 4 અને આજુબાજુ કેટલા? 4, 4 8 ને 4 12, તો 12 ટપકા, વચ્ચે 4 ટકા. ઓપ્શન નંબર બી આપણો જવાબ. તો આમાં આવશે 32માં બી. ચલો, આમાં જે આકૃતિ આપેલી છે એને જોડવાના છે, બરાબર? અહીંયા જે ભાગ આપેલા એને જોડી અને આકૃતિ બનાવવાની છે. તો કેટલા ભાગ ગણો? 1 2 3 અને 4 ભાગ આપેલા છે. તો આમાં 4 ભાગ હોય તેવી આકૃતિ શોધી લઈએ. તો 1 ભાગ, 2 3 અને 4. તો શું જવાબ આવશે? ઓપ્શન નંબર સી આપણો જવાબ બનશે. ચલો, આ જે અર્ધ ગોળાકાર ભાગ છે ને આ બાજુ ફિટ થઈ જશે ને પેલો ભાગ ઉપર અથવા નીચે ફિટ થઈ જાય તો એવી આકૃતિ કઈ? તો આમાં તમે જોઈ શકો બી, બાજુમાં ફિટ થઈ ગયું, બરાબર? તો આમાં જવાબ કયો આપશે? ઓપ્શન નંબર બી. ચલો 35. જો 35માં કયો આવશે? 3 ભાગ 3 ભાગ. તો ઓપ્શન નંબર ડી સ્પષ્ટ જોઈ શકાય છે, બરાબર? જવાબ આવશે ડી. નીચે ત્રિકોણ તમે જોજો, અહીં આગળ નાનું છે, અહીં આગળ માપનો ત્રિકોણ છે જે તે આપેલો છે, એટલે ડી જવાબ આવશે. ચલો, આમાં નાનું ત્રિકોણ, પછી મોટો ભાગ અને બીજો મીડિયમ, એટલે આમાં 36માં જવાબ આવશે એ. આ ત્રિકોણ, આ મોટો ભાગ અને આ નાનો ભાગ. તો 36માં ઓપ્શન નંબર એ જવાબ આવશે. ચલો, આમાં આ જે આકૃતિ આપેલી છે ને 37મા નંબરની, એ આકૃતિ આ 4 આકૃતિમાંથી કયા ભાગમાં છુપાયેલી છે તે આપણે શોધવાનું. તો એ આકૃતિ આમાં જોવા મળે. જો આ ભાગમાં તમને આકૃતિ જોવા મળશે, બરાબર? બીજામાં જોવા મળતી નથી. તો 37માં જવાબ આવશે એ. ચલો, 38 ભાગ કઈ આકૃતિમાં છુપાયેલો છે? તો એ ભાગ આ આકૃતિમાં છુપાયેલો જોવા મળે છે. તો 38માં જવાબ શું આવશે? સી, બરાબર? કઈ રીતના છુપાયેલો છે એ તમારે જોવું હોય તો હોય આગળ તમને એક આકૃતિ દોરી બતાવું. ચલો, આ ભાગ આ રીતના ને આ, બરાબર? આ રીતના તમે આકૃતિ જોઈ શકો. તો શું જવાબ આવશે? સી. ચલો, નીચે પણ આપણે જોઈએ. આઈસ્ક્રીમના કોન જેવી આકૃતિ આપેલી છે, તો આ ભાગ તમે જોઈ શકો, બરાબર? આ છે નાનો ભાગ છે, આ કમ્પ્લીટ માપનો છે, એટલે જવાબ શું આવશે? 39માં સી. ચલો, 40માં જોઈએ. એક બીકર જેવું આપેલું છે, બરાબર? તો એમાં તમે જુઓ, ઓપ્શન નંબર સીમાં તમને જોવા મળશે આ ચોરસ અને નીચે ત્રિકોણ આકાર. તો 40માં જવાબ આવશે સી. ચલો, અંક ગણિત કસોટી. હવે આમાં ગણિત દાખલા આપણે સોલ્વ કરીએ, બરાબર? ફટાફટ ગણીશું, ધ્યાન રાખજો એટલે ખબર પડી જશે. મિત્રો, આ ચેનલ ઉપર આપણે એક પ્લેલિસ્ટ બનાવેલી છે જેમાં નવોદયમાં કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે એ સમજાવેલું છે અને એની શરૂઆત બેઝિક લેવલથી, એટલે ગળિયા, વર્ગ, ઘન ત્યાંથી શરૂઆત કરેલી છે અને આ બધા જ દાખલા એમાં ગણાયેલા છે. તો એ વિડીયો તમે એકવાર જોઈ લેજો. ચલો, ભાગના એક પ્રશ્નમાં જો ભાજક 51 ભાગ પર 16 અને શેષ 27 હોય તો ભાજ્ય બતાવો. તો આ રીતના આપણે ભાગાકાર લખીએ. આ ભાજક ક તો અહીં આગળ આવશે 51, ભાગફળ 16 અને ભાજ્ય કેટલું આપેલું છે? અહીં આગળ શેષ 27. ફરીથી આપણે રકમ વાંચીએ. જો ભાજક 51 ભાગફળ 16 અને શેષ ફળ 27 હોય તો ભાજ્ય બતાવો. એટલે કે આ આપણે રકમ શોધવાની છે. તો કઈ રીતના શોધાય?
તો ભાજક અને ભાજ્યનો ગુણાકાર થાય અને એમાં શેષ ઉમેરાઈ જાય. તો 51 ગુણ્યા 16 કરીએ આપણે તો 16 એકા 16નો છગડો વધી ફરી 1 16 85 ને 1 81 બરાબર. એમાં 27 આપણે શું કરવાનું ઉમેરી દેવાના. ચલો એમાં 27 ઉમેરીએ તો 6 6 12 ને 13નો તગરો આવશે, વધી આવશે 1 એટલે 2 3 ને 1 4 અને આગળ 8. આપણો જવાબ શું આવશે 843. એ બનશે આપણો જવાબ, જે હોય ભાજ્ય. ચલો નિમ્નલિખિત સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યે અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ છે? તો અવયવીના વિડીયો મૂકેલા છે, એમાં સમજાવેલું છે બરાબર. કોઈ પણ સંખ્યા આપણે લખીએ 1 2 3 4 1000 સુધી તો એનો એક સામાન્ય અવયવ હોય અને સામાન્ય અવયવ કયો હોય? હંમેશા 1. આ 1 એ દરેક સંખ્યાનો અવયવ છે, તો આપણો જવાબ આવશે 1. ચલો નીચે સંખ્યા આપેલી છે એનો સરવાળો કરવાનો છે. તો 1.1 1.01 1.001 ચલો 0.01 11.01 તથા 111.1001. ચલો આનો સરવાળો અહીંયા આગળ આવશે 1, એના પછી અહીંયા આગળ આવશે 1, પછી 1 2 અને 3, પછી આવશે 2, પછી પોઈન્ટ, પછી 3 ને 2 5, પછી 2, પછી 1. 125.2311 એ બનશે આપણો જવાબ. ચલો એવો ઓપ્શન 125.2311, તો ઓપ્શન નંબર સી આપણો જવાબ રહેશે. ચલો નીચે આપેલ અંકો 4 2 0 અને 7ના પ્રયોગથી બનતી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનું અંતર શોધો. અંતર એટલે તફાવત, તફાવત એટલે બાદબાકી. અહીં આગળ અંકો કયા આપેલા છે? તો 4 2 0 અને 7. તો એનાથી મોટી સંખ્યા કઈ બનશે? તો 7 4 2 0 બરાબર. આ સૌથી મોટી સંખ્યા બને. નાની કઈ બનશે? 2 0 4 7. આનો તફાવત અહીં આગળ આવશે 10, અહીં આગળ કેટલા? 1. 10 × 7 = 3, 1 મહિના જોઈએ 1 ઉપર 11, 4 ઉપર 3, અહીં આગળ 3, અહીં આગળ 7 અને આગળ 5 એટલે 53 73 એ બનશે આપણો જવાબ. ઓપ્શન નંબર સી આપણો જવાબ રહેશે. ચલો હવે આપણે શું કરીએ? બાજુમાં ગણી લઈએ 47માં, પછી નીચેના સોલ્વ કરીએ. સુરેશ પોતાના કાકાને મળવા માટે ઘરેથી 9 વાગે નીકળ્યો. 9 વાગે નીકળ્યો. તે 10 મિનિટ પગે ચાલ્યો, 10 મિનિટ પગે ચાલ્યો. 1 કલાક 5 મિનિટ બસથી યાત્રા કરી. હવે 1 કલાક અને 5 મિનિટ અને અહીં આગળ 10 મિનિટ હતી, તો 1 કલાક ને 15 મિનિટ થઈ. કેટલી થઈ? 1 કલાક ને 15 મિનિટ. 1 કલાક 5 મિનિટ બસથી યાત્રા કરી, ફરી તે 15 મિનિટ પગે ચાલ્યો, તો આમાં ફરી 15 મિનિટ ઉમેરી એટલે 1 કલાક ને 30 મિનિટ થઈ. પોતાના કાકાના ઘરે પહોંચ્યો, એટલે કાકાના ઘરે પહોંચતો કેટલો સમય લાગ્યો? 1 કલાક 30 મિનિટ. તે ત્યાં 3 કલાક 20 મિનિટ રોકાયો. હવે 3 કલાક અને 20 મિનિટ રોકાયો, તો પહેલાં 20 મિનિટ જે રોકાયો એ લખી દઈએ. એટલે કુલ કેટલી મિનિટ થઈ? 50 મિનિટ અને બીજા 3 કલાક, 3 ને 1 4 એટલે 4 કલાક 50 મિનિટ રોકાયો અને સાંજે 3:30 વાગે પોતાના ઘરે પહોંચી ગયો. તો પાછા ફરતા યાત્રામાં તેને કેટલો સમય લાગ્યો? જો આ પ્રશ્ન પહેલાં ધ્યાનથી સમજવો અને પછી લખવો. 3 કલાક ને 20 મિનિટ રોકાયો અને સાંજે 3:30 વાગે પોતાના ઘરે પહોંચી ગયો. તો કુલ એને સમય કેટલો ગયો એ આપણે શોધવાનો છે. 9 વાગે નીકળ્યો તો 9 વાગે નીકળી અને ટોટલ સમય એનો કેટલો થયો? તો 4 કલાક અને 50 મિનિટનો સમય થયો. તો 4 કલાક અને 50 મિનિટનો સમય આમાં ઉમેરીએ તો કેટલા વાગશે? તો 9 થી 10 11 12 1 ને 50 થશે. કેટલા? 1 ને 50. હવે 1 ને 50 વાગે પોતાના ઘરે જવા પાછો નીકળ્યો. 3 ને 30 ઘરે પહોંચ્યો, તો અહીં આગળ 10 મિનિટ બરાબર, એટલે 2 વાગી જશે. પછી એક આખો કલાક એટલે 3 વાગશે અને ઉપર 30 મિનિટ એટલે કુલ કેટલા થાય? 1 કલાક અને 40 મિનિટ. તો પાછા પડતો યાત્રામાં તેને કેટલો સમય લાગ્યો હશે? તો 1 કલાક અને 40 મિનિટ લાગી હશે. એટલે તે રાત્રને કમ્પ્લીટ એના ઘરે પહોંચી જાય બરાબર. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. ચલો 48. 30 ml પાણીની 17 બોટલીઓ તથા 130 ml જ્યુસની 30 બોટલીઓને એક જ જગમાં ખાલી કરવામાં આવી તો એક જગમાં કેટલા લીટર દ્રવ્ય થાય? તો એ આગળ 300 ml 17 બોટલ હતી એટલે 17 દુ 34, 17 તરી 51, પાછળ 2 0.
પછી 130 mlની 30 બોટલો હતી તો 13 તરી 39 અને પાછળ 2 0 બરાબર. 13 તરી 39, આની 0 અને આની 0 એટલે 2 0. તો કુલ દ્રવ્ય કેટલા ml થયું એટલે કે મિલીલીટર તો 0 0 9 ને 1 10 ની 0 વધી 1 5 ને 3 8 ને 1 9 એટલે 9000 ml થયું. તો જગમાં કુલ કેટલા લીટર હશે? લીટર શોધવા હોય તો એને 1000 ભાગી નાખવાના એટલે 0 0 0 કેન્સલ થઈ જાય તો 9 લીટર. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, જગમાં કુલ 9 લીટર દ્રવ્ય થયું. ચલો આગળ 20.0925નું સરળતમ ભિન્ન રૂપ છે. તો આમાંથી કયો ભાગાકાર આપણે કરીએ તો આટલો જવાબ આવે. તો કઈ રીતના કરીશું? તો જુઓ અહીંયા આગળ આ 20.0925 બરાબર. પાછળ પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 2 3 4 અંક છે તો નીચે 4 0 વાળી સંખ્યા મૂકી દે. મૂકી દીધી. ઉપર 5 ભાગ ચાલશે, નીચે 5 ચાલશે. અહીંયા આગળ 5 ચલાવું તો 5 2 10 અને પાછળ 3 0. ઉપર 5 ચલાવીએ તો 5 ચોક 20, પાછળ 0, 5 એકા 5, 5 અઠ્ઠું 40, પોચે 25. હજુ 5 ચાલશે, ઉપર ચાલશે, નીચે 5 ચોક 20, 0 0 એટલે 400. ઉપર 5 ભાગ ચાલશે, 5 અઠ્ઠું 40, પછી ભાગ ન ચાલે બરાબર એટલે ઉપરથી શું આવશે? 0. ઉપરથી 8 આવશે, 5 તરી 15, 16 17 18 3 વધશે, ઉપર 5 એટલે 35 તો 5 70 35. તો ઉપર શું આવશે? 80 37 અને નીચે શું આવશે? 400. તો ઓપ્શન નંબર સી બનશે આપણો જવાબ. 80 37 અને નીચે 400. ચલો આગળ 50મો 8 -18 -16 -5 -4 -1 પણ કૌંસમાં આપેલા છે. તો પહેલાં આવશે રેખા કૌંસ, ઉપર રેખા હોય તે પછી નાનું કૌંસ, પછી સગડિયો કૌંસ અને પછી આવશે મોટો કૌંસ. સાદું રૂપ આપીએ 4માંથી 1 જાય એટલે 3, 5માંથી 3 જોઈએ એટલે 2, 16માંથી 2 જોઈએ એટલે 14, 18માંથી 14 જોઈએ એટલે 4 અને 8માંથી 4 જોઈએ એટલે 4. તો ઓપ્શન નંબર સી આ બનશે આપણો જવાબ બરાબર. 50મો સી. ચલો 51 3 પ્લસ, હવે આ સરવાળો છે, સરવાળો કઈ રીતના કરીશું? જો આ 3 પ્લસ અહીંયા આગળ 3ના છેદમાં 100 એટલે પોઈન્ટ પછી 2 અંક આવવા જોવું તો પોઈન્ટ આપણે 0 આ રીતના મૂકવો હોય તો મૂકી શકો. પછી તો 0.03 કેમ? તો નીચે 100 આપેલા છે, 2 0 છે એટલે પોઈન્ટ પછી 2 અંક. ચલો અહીંયા આગળ પોઈન્ટ પછી 3 અંક આવવા જોઈએ, 0.003. અહીંયા આગળ પોઈન્ટ પછી 1 2 3 4 5 6 અંક આવવા જોઈએ, 1 2 3 4 5 અને 6. હવે આનો શું કરવાનું? સરવાળો કરવાનો. સરવાળો કરીએ તો 3 0 0 3 3 0.3 આ બનશે આપણો જવાબ. કયો આવશે? 3.03303. ઓપ્શન નંબર બી આ બનશે આપણો જવાબ બરાબર. અહીં આગળ તમે જોઈ શકો કઈ રીતના સાદું રૂપ આપવું તે. ચલો આ બાદ જોઈએ 45મો 90નું અભાજ્ય ગુણનખંડ છે એટલે કે અવિભાજ્ય સંખ્યા. કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરીએ તો 90 થાય? અહીં આગળ 10 9 એ 90 થાય પણ તે 9 એવી ભાજ્ય આપેલી છે, 3 તરી 9, 10 એવી ભાજ્ય, 5 દુ 10. તો અવિભાજ્ય કઈ? આ બાજુ 6 વિભાજ્ય, આ બાજુ 15 વિભાજ્ય, આ વિભાજ્ય છે બરાબર. તો 2 એના ભાગ ના પર, 3ના ના પર, 5ના ના પર. તો અવિભાજ્ય કયું આવશે? તો આપણો જવાબ બનશે સી. સી એ અવિભાજ્ય અવયવ આપેલા છે. તો 45માં જવાબ શું આવશે? સી. ચલો જો 9432 ભાગ્યા 1.25 બરાબર 7 5 75 45.6 છે તો 9.432 ભાગ્યા 12.5 બરાબર કેટલો જવાબ આવશે? તો જે જવાબ આવશે એમાં પાછળ 1 પોઈન્ટ કાપેલો છે. તો આ જવાબ પ્રમાણે આપણે આમાં જવાબ લખવાનો છે. તો આમાં 3 પોઈન્ટ, આમાં 1 પોઈન્ટ એટલે આપણે પાછળથી પોઈન્ટ કાપીશું. અહીં આગળ 2 પોઈન્ટ આપેલા છે, 3 આપેલા છે, અહીં આગળ 4 આપેલા છે. તો પાછળથી પોઈન્ટ કાપતો આપણો જવાબ કયો બનશે? ઓપ્શન નંબર બી. તેમાં ગણતરી કરવાની નથી પણ આગળ જે રીતના દાખલો આપેલો છે એ રીતના સમજી અને પાછળ પોઈન્ટ ગણી જવાબ લખવાનો છે. ચલો આગળ જોઈએ હવે 52 ટીનાએ એક સ્કૂટર 55,000માં વેચાતું લીધું. તેને 3400 સ્કૂટરના સમારકામમાં ખર્ચ કર્યો. તો કુલ 55 56 57 58 400માં એને સ્કૂટર પડ્યું બરાબર. અને સ્કૂટર પોતાના મિત્રને 56,030માં વેચ્યું તો તેને લાભ થયો કે હાનિ? તો અહીં આગળ જો વધારમાં ખરીદ્યું અને ઓછામાં વેચ્યું એટલે શું થયું? તો હાનિ થઈ. પણ કેટલી હાનિ થઈ? તો 0. અહીં આગળ 10 10માંથી 3 જો એટલે 7 4 એના પર 3 તો 3
6 ને 2 8 અને 0 એટલે 2370 રૂપિયાની હાનિ થઈ. તો ઓપ્શન શું આવશે? બી. 2370 રૂપિયા ખોટ જઈ એમ કહેવાય. એક સમકોણ ચતુર્ભુજ બાજુની ભુજા 50 મીટર છે. એટલે આ રીતના ચોરસ આપેલું હોય તો આ જે લંબાઈ છે ને બારની એ 50 મીટર, તેના અંદર ચારે બાજુ 2.5 મીટર પહોળો પથ છે. આ રીતના અંદરની બાજુ, એટલે આ જે રસ્તો આપેલો છે એની પહોળાઈ કેટલી? 2.5 મીટર. તો પથને સમતલ કરવા 10 પ્રતિ વર્ગ મીટરથી કેટલો ખર્ચ થાય આપણે શોધવાનું. તો પહેલાં તો એ રસ્તો જે આપેલો છે ને એ રસ્તોની પહોળાઈનું ક્ષેત્રફળ કેટલું છે એ શોધીશું. પછી એનો 10 સાથે ગુણાકાર કરીશું એટલે જવાબ મળી જશે. તો પહેલાં બારના ચોરસનું ક્ષેત્રફળ તો 50 ગુણ્યા 50, બરાબર. ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 50 ગુણ્યા 50 કરીએ એટલે 2500 જવાબ આવશે. એ જ રીતના આપણે અંદરનું ચોરસ શોધીએ. હવે અંદરનું ચોરસ કઈ રીતના શોધાય? તો જુઓ, આ બાજુ 2.5 હોય બાદ કરીએ, આ બાજુ 2.5 હોય બાદ કરીએ, એટલે કુલ 50 હતું એમાંથી 5 બાદ કરીએ એટલે કેટલું થાય? 45, બરાબર. એ જ રીતના આ ભાગ પણ કેટલો થશે? હવે ઊભી રીતના ગણીએ તો આ ભાગ અને આ ભાગ, જો આ 50 હોય તો આ કેટલો થશે અંદરનું? 45. તો 45 ગુણ્યા 45 કરીએ એટલે 5 5 25 5 ચોક 20, તો એ કેટલો આવશે? 20 25. હવે એમાંથી એ બાદ કરી દેવાનું, બરાબર. મોટા ચોરસમાંથી નાના ચોરસનું ક્ષેત્રફળ બાદ કરીએ તો 10માંથી 5 જાય એટલે 5, 9 9માંથી 2 જાય એટલે 7, ઉપર આવશે 4, તો 4 2માંથી 2 જાય એટલે 0, તો 475. 1 મીટરનો ખર્ચો કેટલો? 10 રૂપિયા. તો 475નો ખર્ચો કેટલો? પાછળ 0 લગાવી દેવાની એટલે 4750 રૂપિયા. ઓપ્શન બી આપણો જવાબ, 4750. ચલો આગળ આ બાજુ જોઈએ. ચલો 33/40, એમાંથી શું બાદ કરતો? x બાદ કરીએ તો જવાબ આવશે 11/40. હવે આનું સાદુરૂપ કઈ રીતના આપવાનું? તો 33/40, આ જે પ્લસ છે અંદર આવશે એટલે માઇનસ થઈ જશે, અને આ જે માઇનસ છે એ પેલી બાદ જશે એટલે પ્લસ થઈ જશે. ચલો નીચે 40, ઉપર 33માંથી 11 બાદ કરો એટલે x મળશે. 33માંથી 11 જોઈએ એટલે 22 ને 4 40 બરાબર x. 22/40 જવાબ આપેલો નથી એટલે આગળ આવશે 11, નીચે આવશે 20. છેદ ઉડાડો, 11/20 એ બનશે આપણો જવાબ, ઓપ્શન એ. ચલો 57. એક દુકાનદાર ₹1ની 5 ટોપીઓ ખરીદે છે અને ₹1ની 4 ટોપીઓ વેચે છે. 1ની 4 ખરીદે એટલે ₹1ની 5 ટોપીઓ ખરીદે છે એટલે 0.20 રૂપિયામાં ટોપી આવશે. 1ની 4 વેચે એટલે 0.25 રૂપિયામાં એક વેચશે. તો 5 પૈસા એને શું થયો? ફાયદો થયો. કેટલી ટોપી પર? એક ટોપી પર એને 5 પૈસા ફાયદો થયો. તો એને 125નો લાભ કમાવા માટે કેટલી ટોપીઓ વેચવી પડે? 125 રૂપિયા આપ્યા હોય એને પૈસામાં ફેરવી દઈએ એટલે પાછળ 2 0, બરાબર. તો કેટલી ટોપીઓ વેચવી પડે? ચોકરી ગુણાકાર 12500 ગુણ્યા 1/5, છેદ ઉડાડીએ એટલે 5 દુ 10, પોચે 25, બરાબર. પાછળ 2 0 એટલે 2500 ટોપીઓ વેચવી પડે એટલે એનો 125 રૂપિયાનો લાભ થાય. તો ઓપ્શન ડી આપણો જવાબ. ચલો આગળ. PQRS દ્વારા હલ કરેલ પ્રશ્નોની સંખ્યાઓનો આલેખ નીચે આપેલો છે. એમાં Q અને R એકસાથે મળી P અને S બંનેથી કેટલું વધુ સરળ કાર્ય કર્યું? તો Q અને R, તો આ Q અને આ R, બરાબર. તે બંને 6 અને 10 એટલે 16નું કાર્ય કર્યું. P અને Sનું જોઈએ તો આ P અને S 6 8 ને 4 12નું કર્યું. તો બંનેનો તફાવત કેટલા વધુ સોલ્વ કરે? 4 પ્રશ્નો. તો જવાબ આવશે એ. ચલો બાજુમાં નિમ્નલિખિત ચતુષ્કોણ આકૃતિમાં કોનું ક્ષેત્રફળ વધુ છે? તો અહીં આગળ જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 ગુણ્યા 18 એટલે કેટલું આવશે? કુલ 180. તો આનું આવશે 180. 14 ગુણ્યા 14 એટલે 196. ચલો 16 ગુણ્યા 12, 12 × 72, અથવા આ રીતના 16 2 32 વધી 3, 16 1 17 192. ચલો 17 ગુણ્યા 11 એટલે 7, 7 ને 1 8 ને 1 187, બરાબર. ચલો આમાં વધારે કોણ? તો 196 આપેલું છે. તો હા 196 આપેલું ચતુષ્કોણ બી, તો એ બનશે આપણો જવાબ. બીજો બધો ક્ષેત્રફળ તો આપેલો જ નથી. 192 છે પણ એના કરતાં વધુ 196, તો બી બનશે આપણો જવાબ. ચલો 55મો.
નીચે 22 છેદ બધામાં સમાન છે તો 22 લખીએ તો ઉપર 5 + 7 - 3 + 9 - 1 આમાં શું કરવાનું હવે પ્લસ પ્લસનો સરવાળો માઇનસ માઇનસનો સરવાળો પછી બાદ બાકી પ્લસ એટલે એ આગળ 5 અને એ આગળ 7 7 ને 3 10 ને 2 12 12 અને 9 21 તો એ આગળ 21 માઇનસ માઇનસ માઇનસનો સરવાળો કરો તો 3 ને 1 4 અને નીચે 22 તો એ આગળ કેટલા આવશે 17 18 19 20 21 અને નીચે 22 17/22 આ બનશે આપણો જવાબ। ચલો આગળ જોઈએ 59 સાંજે 6 વાગે કલાક અને મિનિટની 100 વચ્ચે બનેલું કોણ કેટલું હોય 6 વાગે એટલે ઉપર 12 ઉપર કોટો હોય નીચે કલાક કોટો 6 ઉપર હોય એટલે સીધો સુરેખ તો જવાબ શું આવશે ડી સુરેખ કોણ। એક સાયકલના પૈડામાં કુલ 24 ધાતુના તાર છે તો બે તાર વચ્ચે સંલગ્ન કોણ કેટલો હોય કુલ કેટલો તો આખું ગોળ ફરે એટલે 360 ડિગ્રી ગોળ ફરે બરાબર અને એમાં કુલ 24 ધાતુના તાર આપેલા છે તો બે ધાતુ વચ્ચેનો ખૂણો કેટલો હોય તો 24 તો ભાગાકાર કરો 307 ભાગ્યા 24 એટલે જવાબ શું આવશે 15 તો આપણો જવાબ આવશે બી 15। ચલો ફકરા સોનેરી બાજ વધુ પડતા પોતાના ભૂરા પગ અને સોનેરી પાંખોને કારણે સરળતાથી ઓળખી શકાય છે આ ફકરો તમે વાંચી લેજો બરાબર મેં ફકરો વાંચેલો છે તો જવાબ શું આવશે સોનેરી બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે તો જવાબ આવશે ઉત્તર ગોળાર્ધમાં। માદા સોનેરી બાજ કઈ રીતના ઓળખી શકાય તો મોટા આકારથી। મારો બાંધવા માટે પક્ષીને કેવું સ્થાન જોઈએ તો ખુલ્લું સ્થાન એટલે એ। વૈભવશાળીનો સમાનાર્થી અર્થ તો ભવ્ય વૈભવશાળી એટલે ભવ્ય। નિમ્નલિખિત કયો શબ્દ કદાવરનો વિલોમ એટલે વિરુદ્ધાર્થી નથી તો અહીં આગળ અતિ નાનું દુર્બળ ભારવિહીન એના વિરુદ્ધાર્થી છે તો વિશાળ કદાવર એટલે શું થાય વિશાળ એનું વિરુદ્ધાર્થી નથી સમાનાર્થી છે। ચલો બાજુમાં આ અનુચ્છેદ કોના વિશે છે તો કરોડિયાના જારાના મહત્વ વિશે છે બરોબર જે જારું તૈયાર કરે એ કઈ રીતના એ ખોરાક મેળવે તે કરોડિયો જારા માટે શું સાચું નથી તો જર શોધે જર એટલે પાણી શોધવા માટે નથી બનાવતો ફસાવવાનો અર્થ થાય ચોંટી જવું। કરોડિયો કેવી રીતે જાણી લે છે કે કંઈ ફસાય તો અનુભવ કરી લે બરાબર વાઇબ્રેશન થાય ને એટલે અનુભવથી એને ખબર પડી જાય કે કંઈક ફસાયું છે। અનુચ્છેદના છેલ્લા વાક્યમાં અસ્તિત્વનો અર્થ જીવતા રહેવું અસ્તિત્વ છે એટલે જીવી રહ્યા છે ટકી રહેવું એમ। થાકનો અર્થ શું થાય થાકેલું કે ઘસાઈ ગયેલું ઓપ્શન બી। રોબોટ ભૂલો કરતો નથી કારણ કે આમાં બે જવાબ આવી શકે તો એ યંત્ર છે એટલે ભૂલો કરતું નથી બીજું કોમ્પ્યુટર દ્વારા આપણે નિર્દેશોનું પાલન કરે છે ને એટલે એ ભૂલો કરતું નથી તો ઓપ્શન બી એ ખાસ ધ્યાન રાખવું એ જવાબ આવશે કયો ઓપ્શન નંબર બી। ચલો રોબોટ માટે ઉપયોગ નથી થતો બાળકોને ભણાવવા માટે રોબોટનો ઉપયોગ થતો નથી બીજી દરેક જગ્યાએ રોબોટનો ઉપયોગ થાય। ખતરનાકનો વિપરાર્થી એટલે કે વિરુદ્ધાર્થી કયું સુરક્ષિત રોબોટ વિશે કયું સાચું નથી તો વધુ પડતા રોબોટ એ માણસ જેવા દેખાય છે તો એ સાચું નથી બરાબર। ચલો માનવ પ્રયત્નોના બધા જ ઉત્પાદનો પુસ્તકોમાં ખાલી જગ્યા કૃતિઓ છે તો ઉપયોગી સારી પુસ્તકો સમયના પરીક્ષણમાં બચી રહી શકે છે કારણ કે તેમાં મુદ્રિત સામગ્રી હોય। નિમ્ન શબ્દોમાં કયો શબ્દ અનુસૂચિનો સમાનાર્થી છે તો કયો આવશે તો એ આવશે ઉપયુક્ત। વિશ્વ પોતાના પુસ્તકોને જવાબદારીથી સાચવે છે કારણ કે ચલો આમાં શું આવશે તે આપણે પ્રશિક્ષિત કરે છે વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે માનવીય પ્રયાસોને ઉત્સવ મનાવે છે નિરંતર અનંત તો આવશે વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે। ડરવુંનો અર્થ થાય વિખરાઈ જવું। અહીં આગળ લખ્યું જીવનમાં અનેક ક્ષેત્રમાં મનુષ્યની સર્વદા મદદ કરે છે બરાબર। ચલો તો અહીં આગળ આપણે સંપૂર્ણ નવોદયના પેપરનું સોલ્યુશન કર્યું। જો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત।